અમદાવાદ ખાતે 46 વર્ષની શૈક્ષણિક શ્રેષ્ઠતા સાથે ભારતની અગ્રણી શૈક્ષણિક સંસ્થા નારાયણા ગ્રુપે 11 જુલાઈ 2025ના રોજ અમદાવાદના નારાયણા કોચિંગ સેન્ટર ખાતે આયોજિત એક ભવ્ય સમારોહમાં નારાયણા સ્કોલાસ્ટિક એપ્ટિટ્યૂડ ટેસ્ટ 2025ની 20મી આવૃત્તિ સફળતાપૂર્વક લોન્ચ કરી। આ ઘટના એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન રૂપ બની, કારણ કે નારાયણા તેની અત્યાર સુધીની સૌથી મોટી અને સૌથી મહત્વાકાંક્ષી NSAT આવૃત્તિ સાથે પરત ફરે છે, જેમાં વિશેષ રીતે 50 કરોડની શિષ્યવૃત્તિ તથા 1 કરોડના રોકડ ઇનામ આપવામાં આવશે। ગત 2 દાયકાઓથી ભારતભરમાં શૈક્ષણિક પ્રતિભાઓના સિંચન તથા માર્ગદર્શન બાદ NSAT 2025 યુવા વર્ગમાં શૈક્ષણિક તકો વધારવા માટે નારાયણાની પ્રતિબદ્ધતાનું પ્રતિનિધિત્વ કરે છે। શૈક્ષણિક સમુદાયના પ્રખ્યાત શિક્ષણવિદો, મીડિયા પ્રતિનિધિઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ અને નારાયણા ગ્રુપના અધિકારીઓ આ સીમાચિહ્ન રૂપ ઘટનાના સાક્ષી બન્યા તથા આ લોન્ચ સમારોહને જબરદસ્ત પ્રતિસાદ આપ્યો। રાકેશ યાદવ છે અને હું એઝ અ વાઇસ પ્રેસિડેન્ટ નાના ગ્રુપમાં કામ કરું છું। આજે જે ફંક્શન હતું, જે એનસેટ નું લોન્ચિંગ હતું, બેઝિકલી એનસેટ અમારું નાના સ્કોલરશિપ એપ્ટિટ્યૂડ ટેસ્ટ છે, જે એક સ્કોલરશિપ ટેસ્ટ છે જે ક્લાસ 50 લઈને ક્લાસ 10 સુધીના છોકરા લોકો જેટલા ગુજરાતમાં છે અને પેન ઇન્ડિયાના છે એ છોકરા લોકો એક્ઝામિનેશન આપે। એ બેઝ ઓન ધ એક્ઝામિનેશન અમે લોકો એને સિટી રેન્ક, સ્ટેટ રેન્ક અને પેન ઇન્ડિયાની રેન્ક આપતા હોય છે। એમાં જે છોકરા લોકો એક સારું એક્ઝામિનેશનમાં સારી રેન્ક અને સારા માર્ક્સ લાવતા હોય એના એકોર્ડિંગ અમે સ્કોલરશિપ અને રિવોર્ડ્સ આપતા હોય। આ વખતે એનસેટનું જે સ્કોલરશિપ જે રિવોર્ડ છે એ કરીબન 50 CR પ્લસ સ્કોલરશિપ છે અને મોર દેન 1 CR કરતા પણ વધારે અમે લોકો એને લોકોને કેશ રિવોર્ડ આપી રહ્યા છીએ। સો આ એક્ઝામિનેશનથી જેટલા પણ ગુજરાતના જે છોકરા લોકો છે એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી મળી રહી છે કે આવા એક્ઝામિનેશનથી છોકરાનું એક તો એમનું ટેમ્પરામેન્ટ ખબર પડે અને એના પછી જે કોમ્પિટિશનનો માહોલ શું છે એ માહોલ કોમ્પિટિશનમાં ખબર પડે। કેમ કે તમે લોકો જાણ્યું હશે કે આ વખતનું જે JEE અને નીટની એક્ઝામિનેશન ટફ હતી, તો આવા બધા એક્ઝામિનેશન જો કોમ્પિટિટિવ એક્ઝામિનેશન હોય પણ એવા કોમ્પિટિટિવ એક્ઝામિનેશનને અર્લી એજમાં ચાલુ કરવા માટે ક્લાસ 50 લઈને ક્લાસ 10 સુધીના બાળકોને આવી એક્ઝામિનેશન આપવી જોઈએ, જેનાથી એ બાળકનું એક એમની ટેલેન્ટ ખબર પડે કે એ લોકો પેન ઇન્ડિયા ક્યાં સ્ટેન્ડ કરી રહ્યા છે। એ બાળકને ખબર પડે કે ભાઈ હું આવા કોમ્પિટિશનની એકોર્ડિંગ કેટલું મારે હજી મહેનત કરવી છે અને કઈ રીતે માર્ગદર્શન મળશે। એના માટે નાણાં ઓર્ગેનાઇઝેશન એક લાસ્ટ યર જ અમદાવાદમાં અમે આવી ગયા હતા અને લાસ્ટ યરની હું એક ઉપલબ્ધિની વાત કરું તો આ વખતે જે JEE એડવાન્સમાં ઓલ ઇન્ડિયા 43 રેન્ક આવ્યું છે, એમાં મન પટેલ અમારો નારાયણા અમદાવાદનો છોકરો છે જે ઓલ ઇન્ડિયા 43 રેન્ક લઈને આવ્યો હતો। તો કહેવાય કે લાસ્ટ યર જ અમે ઓપન કર્યું હતું ને એક જ વર્ષની અંદર અમે પ્રૂવ કરી દીધું છે અને અમારી જે ઓર્ગેનાઇઝેશન છે એ 46 યર્સની એક લેગેસી છે જે સાઉથમાં હૈદરાબાદ બેઝ છે અને એ લાસ્ટ યર અમદાવાદમાં જે લેગેસી 46 યર્સની છે જે ડે બાય ડે, કારણ કે આ વખતે હું વાત કરું તો ટોપ 100માં મોર દેન 43 રેન્ક ટોપ 100માં JEE એડવાન્સમાં રેન્ક આવી છે અને 22 છોકરાઓ જે નીટની અંદર ઓલ ઇન્ડિયા રેન્ક કરી છે। તો એનું આખું એકેડમી કરિક્યુલમ લઈને અમદાવાદમાં આવે છે। એના માટે જે આગલા વર્ષે મતલબ નેક્સ્ટ યરે જે એડમિશન ટેસ્ટ છે તો એ એનસેટ દ્વારા અમે લોકો લોન્ચ કરી રહ્યા છીએ। સો લાસ્ટ યર જે પાર્ટિસિપન્ટ જે પેન ઇન્ડિયામાં હતું એક કરીબન 1,25,000 હતું અને આ વખતે અમને એવું અનુમાન છે કારણ કે અમે લોકો 173 સિટીઝમાં અને 23 સ્ટેટ્સમાં આ વખતે એનસેટ એક્ઝામિનેશન છે, તો આ વખતે અમને એવું પાર્ટિસિપન્ટ લાગે છે કે મોર દેન 2.5 લાખથી વધારે છોકરા લોકો અપીલ કરશે। ચિરાગ પાતડિયા, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।